ગુડ મોર્નિંગ એવરીવન. આપણી આ ડિસ્ટ્રિક્ટના કે ગુજરાતના જિલ્લાની આ સિરીઝના પહેલા એપિસોડમાં આપ દરેકનું સ્વાગત છે. અને જનરલી વાત કરવામાં આવે તો કે આપણે ઇતિહાસ, ભૂગોળ અને રાજ્ય વ્યવસ્થા એટલે કે પોલિટી, અર્થવ્યવસ્થા વગેરે જેવા જે સબ્જેક્ટ છે એની સાથે સાથે આપણા માટે ગુજરાતના જિલ્લાઓનો અભ્યાસ કરવો પણ બહુ જ જરૂરી છે. એનું કારણ છે એકદમ ઇઝી ટૉપિક છે, લો હેંગિંગ ફ્રૂટ છે અને અહીંયાથી આપણને માર્ક આપણે કવર કરી શકીએ છીએ કે કદાચ આપણે બીજા સબ્જેક્ટમાં ભૂલ કરી શકીએ. પણ આ જે છે ગુજરાતના જિલ્લાઓ કે જેમાં આ સબ્જેક્ટમાં આપણે મિનિમમ એફર્ટ આપીને મેક્સિમમ આપણે આઉટપુટ લઈ શકીએ છીએ. તો જો આ એકદમ ઇઝી ટૉપિક છે, આપણે દરરોજે ટ્રાય કરીશું કે દરરોજે એક જે ડિસ્ટ્રિક્ટ છે એ કવર કરીએ. જેમ કે આપણે ગુજરાતને ચાર પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. જે ગુજરાતના જિલ્લાઓ છે, હા આપણે એકદમ ક્રિસ્પ અને પ્રિસાઇઝ મેનરમાં જઈશું. કોઈપણ પ્રકારની વધારાની લપમાં ઉતર્યા વગર કે કોઈપણ પ્રકારની વધારાની જે ટાઈમપાસ કર્યા વગર આપણે સીધા ટુ ધ પોઈન્ટ વાત કરવામાં આવશે. અને એની સાથે સાથે ઇફ યુ થિંક કે તમને જો લાગતું હોય કે નોટ્સ બનાવવી જોઈએ તો તમે એક પેન અને પેપર આપની કોપી લઈ લો અને કદાચ એવું લાગે તો એક સાઈડમાં કે કોર્નરમાં લખી રાખો કે જેથી કરીને તમને યાદ રહે અને મલ્ટિપલ રિવિઝનથી આપણે આ જે સબ્જેક્ટ છે એમાંથી આપણે સારો એવો સ્કોર કરી શકીએ છીએ. આઈ હેવ ઓલ્સો ડન ધીસ સ્ટફ અને મેં પણ આ સબ્જેક્ટને કવર કરીને સારો એવો સ્કોર ખેંચી લીધો છે અને મેરિટમાં આપણા નામ આવવાના ચાન્સ વધી જાય છે. તો ગુજરાત ડિસ્ટ્રિક્ટની વાત કરવામાં આવે તો ગુજરાતને આપણે મધ્ય, ઉત્તર, કચ્છ અને સૌરાષ્ટ્ર એમ 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું જેથી કરીને આપણે ઇઝીલી આપણે કવર કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે ઉત્તર ગુજરાત તરફ જઈશું અને આજનો આપણો સૌથી પહેલો ટૉપિક રહેશે કે બનાસકાંઠા જિલ્લા વિશે આપણે અભ્યાસ કરીશું. ઠીક છે, તો વિધાઉટ એની ડિલે લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. હા, અને કદાચ કોઈને એવું લાગતું હોય કે આની લેક્ચર PDF જોઈતી હોય તો હું એનું અનોટેશન સાથે હું આપને નીચે લિંક મોકલી દઈશ ટેલિગ્રામની, તો ટેલિગ્રામમાંથી આપ કવર કરી શકો છો. 1 મિનિટ. હા, સૌથી પહેલાં આપણે બનાસકાંઠા જિલ્લા વિશે વાત કરવામાં આવે તો આપણે એનું જિયોગ્રાફિકલ લોકેશન જોઈ લઈએ. તો એ જિયોગ્રાફિકલ લોકેશનથી જોઈએ તો કે એના જે જિલ્લા છે કે વાવ, થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, ભાભર, કાંકરેજ, દાંતીવાડા, પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આપણને બનાસકાંઠામાં 12 તાલુકા છે. ઠીક છે, તાલુકાનો નંબર ડઝન્ટ મેટર, બટ વોટ મેટર ધ મોસ્ટ ઇઝ કે તાલુકાના નામ અને એનું જે ડિસ્ટ્રિક્ટનું જે હેડક્વાર્ટર છે કે એ મહત્ત્વ કરે છે. તો આપણે આનું ડિસ્ટ્રિક્ટ જે છે એનું હેડક્વાર્ટર આપણે પાલનપુર છે કે બનાસકાંઠાનું જે વડું મથક કે એ કયું છે? પાલનપુર છે. એની સરહદ કે એની જે બાઉન્ડ્રી જે છે એ કચ્છથી સ્ટાર્ટ કરો તો છેક આપણે સાબરકાંઠા સુધી આવે છે. સૌથી મોટી ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રી રાજસ્થાન રાજ્ય સાથે છે, જેમાં સિરોહીની સાથે સિરોહી અને સિરોહીની સાથે સાથે ઝાલોર જેવા જે ડિસ્ટ્રિક્ટ છે એને પણ શું છે કે બનાસકાંઠા જિલ્લાની સરહદ અડે છે. સાથે સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા જે જિલ્લો છે એને અહીંયાથી સાબરમતી નદી જે છે એ પાસ થાય છે અને સાબરમતી નદી છે એક નેચરલ ડિવાઈડ તરીકે કામ કરે છે. એ બનાસકાંઠાને અને સાબરકાંઠાને જુદા પાડે છે. એની સાથે વાત કરવામાં આવે તો કે બનાસકાંઠા કચ્છની સાથે તો જોડાયેલું છે. તેની સાથે કચ્છ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા 4 જિલ્લા જે છે એની જોડે અને રાજસ્થાન 5મું એક રાજ્ય તરીકે શું છે કે બનાસકાંઠા જોડાયેલું છે. હવે આપણે થોડા ડીપ ડાઉન જઈએ કે ઓકે લેટ મી રિમૂવ ધ સ્ટફ. રિમૂવ એટલે કરું છું કે કદાચ મારે જરૂર પડે તો એનોટેશન વચ્ચે ડિસ્ટર્બ ના કરે. ઠીક છે, તો કે હવે જ્યારે બનાસકાંઠાનું જે પાલનપુર છે કે જે પાલનપુર જે છે એનું વડું મથક તો થઈ ગયું, પણ એની સાથે શું છે કે એને પ્રહલાદનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રહલાદનગર તરીકે ઓળખવામાં આવે છે તો કહેશે ને કે પાલનપુરને આવી રીતે તમને 1 માર્કમાં પૂછી શકે છે અને કદાચ જોડકામાં આવે તો આપણને ધ્યાનમાં આવે કે પરથી કે પાલનપુર અને પ્રહલાદનગર એક કે શું છે કે જે 7મી શતાબ્દીમાં
કે જ્યારે ભીલમાલ ગુર્જર પ્રદેશ હતો, કે ગુર્જર પ્રદેશ હતો કે જેમાં કયા કયા કે આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ જેવા પ્રદેશો મળીને શેનું કે ગુર્જર પ્રદેશનો એક રચના થતી હતી. ઓકે, તો અરે એક મિનિટ, તો કેમાં શું છે, ભીલમાલ ગુર્જર પ્રદેશમાં બનાસકાંઠાનો 7મી સદીમાં સમાવેશ થતો હતો. 7મી સદી ભીલમાલ ગુર્જર પ્રદેશ. ઠીક છે, આપણી નોટ એકદમ શોર્ટ રહેશે, તો કદાચ કોઈને લાગે તો આપ જેમ બોલું છું એમ તમે નોટ ડાઉન કરી લેજો કે ચાવડા વંશની સ્થાપના, તેમજ ભીમદેવના કે ભીમદેવ પ્રથમના મંત્રી વિમલ શાહ શેની રચના કરે છે તે કુંભારિયાના દેરા અને આરાસુરના મંદિરની કેમ નિર્માણ કરાવે છે, તો કે બનાસકાંઠામાં. એની સાથે વાત કરવામાં આવે તો કે સિદ્ધરાજ જયસિંહ કે જે પ્રબંધ ચિંતામણી ગ્રંથ છે, પ્રબંધ ચિંતામણી ગ્રંથમાંથી આપણને જાણવા એટલે કે માહિતી મળે છે કે સિદ્ધરાજ જયસિંહ હતો, એનો જન્મ ક્યાં થયો હતો? એનો જન્મ થયો હતો પાલનપુરમાં. હા, અને પાલનપુરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો. હવે બીજી વાત કરવામાં આવે તો કે આ તો થઈ એકદમ જનરલ સ્ટફ કે એકદમ બેઝિક વસ્તુ થઈ ગઈ. એક મિનિટ, હા, હું અહીંયા એક નાનું બેરિયર બનાવી દઉં કે ઓકે, અહીંથી એક બેરિયર બનાવી દઉં કે જેથી કરીને અહીંથી આપણે એની અહીંથી એની ભૌગોલિક વાત કરવામાં આવશે કે જિયોગ્રાફી વિશે વાત કરવામાં આવે. જિયોગ્રાફીમાં આપણે શું કરીશું? જિયોગ્રાફીમાં આપણે એમાં આવતા ડેમ્સ, રિવર્સ કે જે બનાસકાંઠામાંથી જાય છે, ડેમ, રિવર, અને ત્યાં આવતા અભયારણ્યો એટલે કે નેશનલ પાર્ક અથવા તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ જે છે એને આપણે જોઈએ. તો કે બનાસકાંઠામાં એકદમ બેઝિકમાં વાત કરીએ તો કે બનાસકાંઠામાં શું છે કે બનાસકાંઠામાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે ઉત્તર ગુજરાતનો, એટલે કે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, સૌથી મોટો જિલ્લો છે, જેમાં સૌથી વધુ તાલુકા અને સૌથી વધુ ગામ એટલે કે ગામડા ક્યાં છે કે આપણને બનાસકાંઠામાં જોવા મળે છે. બરાબર, તેની સાથે સાથે વાત કરવામાં આવે તો કે બનાસકાંઠામાંથી કઈ નદી જાય છે, તો કે એક મિનિટ, લેટ મી એડ વન મોર પેજ હિયર ફ્રોમ વેર એક મિનિટ, ન્યૂ પેજ. તો કે આપણને કે સૌથી વધી ગામડા જે છે આપણને ક્યાં જોવા મળે છે કે સૌથી વધુ ગામડા પણ આપણને જે છે બનાસકાંઠામાં જોવા મળે છે. એની સાથે સાથે વાત કરવામાં આવે તો કે બનાસકાંઠામાં વઢિયારી પ્રદેશ આવેલો છે. વઢિયારી પ્રદેશ ક્યાં? તો કે બનાસકાંઠામાં કઈ નદી વચ્ચે? તો કે પાટણની સરસ્વતી નદી અને બનાસકાંઠાની બનાસ નદી વચ્ચે જે પ્રદેશ આવેલો છે
એનો કોઈ કે વઢિયાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને તો કે બીજું જે છે કે બનાસકાંઠાના જિલ્લાની પશ્ચિમે એટલે કે ઘોઢાનો પ્રદેશ આવેલો છે, કે જે અર્ધરણ વિસ્તાર છે, કે ઘોઢાનો અર્ધરણ વિસ્તાર શું છે, ક્યાં આવ્યો છે કે બનાસકાંઠાની પશ્ચિમે આવેલો છે. બનાસકાંઠાની પશ્ચિમે ઘોઢાનો અર્ધરણ વિસ્તાર પણ આવેલ છે. એની સાથે સાથે વાત કરીએ તો કે જ્યારે અભયારણ્યમાં આપણે ઉતરીએ કે અભયારણ્ય વિશે વાત કરવામાં આવે તો કે બનાસકાંઠામાં જેસોરનું રીંછ અભયારણ્ય અને બાલારામ અંબાજી પ્રાકૃતિક અભયારણ્ય પણ ક્યાં આવેલું છે કે બનાસકાંઠામાં આવેલું છે. તેની સાથે સાથે આટલી વાત થઈ ગઈ કે આપણે કે બનાસકાંઠામાંથી કઈ કઈ નદીઓ આવે છે એક વખત ફરીથી જોઈ લઈએ, કદાચ આપણનો ટોપિક રહી ના જાય. તે બનાસકાંઠાની નદીઓમાં વાત કરીએ તો કે નદીમાં બનાસ આવે છે, સીપુ, અર્જુની એટલે કે બનાસ એ જ પરણાસા, સરસ્વતી, સીપુ, બાલારામ, સાબરમતી વગેરે જેવી નદીઓ આપણને જે છે એ જોવા મળે છે. માહિતી વિશે વાત કરીએ તો કે એક મિનિટ, હા હું જસ્ટ પેન ચેન્જ કરી લઉં કે ક્રેડ ઓકે, બ્રશ વિલ બી ઓકે. તો આપણે આર્થિક માહિતી વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કયા કયા પાક થતા હોય, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં થતા પાક વિશેની આપણી માહિતી લઈએ તો કે બાજરી, રાઈ, બટાટા જેવા જે પાક છે એના વાવેતર અને ઉત્પાદનમાં પણ પ્રથમ ક્રમાંકે આવે છે બનાસકાંઠા. કઈ બાબતે કે બાજરીનું ઉત્પાદન હોય વાવેતર સાથેનું, રાઈનું વાવેતરનું ઉત્પાદન અને બટાકાના વાવેતરના ઉત્પાદન, અને જેમાં પ્રથમ ક્રમાંકે આવે છે બનાસકાંઠા સમગ્ર રાજ્યમાં. જ્યારે જીરુના ઉત્પાદનમાં બનાસકાંઠા પ્રથમ છે. શાકભાજી અને ઘાસચારામાં પણ બનાસકાંઠા છે એ પ્રથમ ક્રમાંકે આવે છે. પણ જ્યારે તેલીબીયા ઉત્પાદનની વાત કરવામાં આવે તો એ બનાસકાંઠા ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમાંકે છે. તો પહેલા ક્રમાંકે કયા જિલ્લા છે તો કે તેલીબીયા ઉત્પાદનમાં સૌથી પહેલાં જુનાગઢ પછી જામનગર છે, જામનગર અને બનાસકાંઠા. ફરીથી એક વખત ક્રોનોલોજી જોઈ લઈએ તો કે પાકમાં બાજરી, રાઈ, બટાકાના વાવેતર ઉત્પાદનમાં પ્રથમ, જીરાના ઉત્પાદનમાં પ્રથમ અને શાકભાજી તેમજ ઘાસચારાના ઉત્પાદનમાં પણ બનાસકાંઠા પ્રથમ ક્રમાંકે છે. પણ જ્યારે તેલીબીયા ઉત્પાદનની વાત કરવામાં આવે તો કે જુનાગઢ, જામનગર અને બનાસકાંઠા પછી રાજ્યમાં ત્રીજા ક્રમાંકે આવે છે. બનાસકાંઠામાં મળતા આપણે ખનિજોની વાત કરવામાં આવે તો કે વુલેસ્ટોનાઇટ એકદમ મોસ્ટ આઈએમપી કે જનરલ બહુ જ ઘણીવાર રિપીટેડ થયેલી થીમ છે કે બનાસકાંઠામાંથી આપણને વુલેસ્ટોનાઇટ જે ખનિજ છે એ મળે છે. તો કે વુલેસ્ટોનાઇટ શેના માટે વપરાય કે વુલેસ્ટોનાઇટનો ઉપયોગ આપણે સિરામિક જે ટાઇલ્સ હોય એની ઉપર કે ચમક લાવવા માટે વુલેસ્ટોનાઇટનો ઉપયોગ થાય છે. એની સાથે બીજી વાત કરવામાં આવે કે બનાસકાંઠામાંથી તાંબુ, જસત અને સીસુ જે છે, તાંબુ, જસત અને સીસુ એ સૌથી વધારે ગુજરાતમાં જે જોઈએ તો કે આપણને બનાસકાંઠામાંથી જોવા મળે છે. અમીરગઢ ખાતે તો શું છે કે એક સિમેન્ટની ઇન્ડસ્ટ્રી પણ ઉદ્યોગ કે સિમેન્ટ ઉદ્યોગની પણ સ્થાપના ક્યાં છે બનાસકાંઠાના અમીરગઢમાં. તેની સાથે સાથે વાત કરીએ ડેરી ઉદ્યોગમાં તો કે બનાસ ડેરી જે છે એ દૂધ સંપાદનમાં એશિયામાં પ્રથમ ક્રમાંકે છે. કે એશિયાના સૌથી પ્રથમ ક્રમાંકે કઈ છે તો કે બનાસકાંઠાની બનાસ ડેરી. હવે વાત કરીએ બંધ વિશે તો કે બનાસકાંઠામાં દાંતીવાડા બંધ, સીપુ બંધ અને મુક્તેશ્વર બંધ આવેલા છે. તો કે દાંતીવાડા બંધ કઈ નદી પર કે દાંતીવાડા બંધ બનાસ નદી પર, સીપુ બંધ સીપુ નદી ઉપર અને મુક્તેશ્વર બંધ સરસ્વતી નદી ઉપર. હવે વાત કરવામાં આવે રિસર્ચ સેન્ટરની તો કે બનાસકાંઠામાં બટાટા રિસર્ચ સેન્ટર, કૃષિ રિસર્ચ સેન્ટર અને જુવાર રિસર્ચ સેન્ટર આપણને જોવા મળે છે. કે એગ્રી રિસર્ચ સેન્ટરની વાત કરવામાં આવે તો કે પોટેટો રિસર્ચ સેન્ટર, એગ્રી રિસર્ચ સેન્ટર અને જુવાર રિસર્ચ સેન્ટર આપણને બનાસકાંઠામાં, જ્યારે દાંતીવાડા એગ્રી યુનિવર્સિટી આપણને ક્યાં જોવા મળે છે કે બનાસકાંઠા જિલ્લામાં આપણે જોવા મળે છે. તો કે હવે આપણે બનાસકાંઠા જિલ્લાના તાલુકા વિશે વાત કરીએ કે તાલુકામાં બનાસકાંઠામાં સૌથી પહેલાં આપણે વાત કરવામાં આવે તો કે પાલનપુર વિશે. તો કે સૌથી પહેલું હવે આપણી સામે કે પાલનપુર વિશે વાત કરીએ ને તો કે પહેલાં હું
કલર. તો કે પાલનપુર જે છે એને કે સુગંધોનું શહેર, સુગંધોનું શહેર છે, નવાબી નગર છે વગેરેના નામથી એને ઓળખવામાં આવે છે. સુગંધોનું શહેર, નવાબી નગર, ફૂલોના બગીચા, ફૂલોના બગીચાઓનું નગર વગેરે નામથી એને ઓળખવામાં આવે છે. કે આની સ્થાપના કોને કરી? તો કે આના સ્થાપક છે, એક મિનિટ અહીંયા લખી દઈએ, આના સ્થાપક છે. સ્થાપક કોણ છે? તો કે એક મિનિટ, આના સ્થાપક છે પાલનપુરના. આબુના શાસક હતા ભાઈ, આબુના શાસક, જેમનું નામ હતું પ્રહલાદ દેવ પરમાર. પ્રહલાદ દેવ પરમાર એટલે પાલનપુર જેવા નગરની સ્થાપના કરી હતી. અને જ્યારે આ નગરની સ્થાપના થઈ ને કે પાલનપુરની, તો કે એની ફરતે 7 દરવાજા હતા. કે 7 દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. કે જેવી રીતે અમદાવાદમાં દરવાજાનું નિર્માણ એવી જ રીતે પાલનપુરમાં પણ દરવાજાનું નિર્માણ હતું. તો કે આ દરવાજા પૈકી અત્યારે ખાલી મીરા દરવાજો જે ખરી ને એક જ અત્યારે આપણને જોવા મળે કે મીરા દરવાજો, કે એ જ આપણને હયાત અવસ્થામાં જોવા મળે છે. તો કે આ દરવાજાની બાજુમાં એક દરગાહ આવેલી છે. તો કે આ દરગાહ કોની? તો કે સૂફી સંત હતા, સૂફી સંત મુર્શદ બાબા. કે મુર્શદ બાબા જે હતા એમના દરગાહ એ કે મીરા દરવાજા બાજુમાં આવેલી છે. તો કે કોણ? કે ત્યાંના એક નવાબ હતા, એમને આ દરગાહ જે છે એને બંધાયેલી હતી. અને આ કેમ? તો કે સૂફી સંત મુર્શદ બાબાની અનવર કાવ્ય જે ખરી ને એ બહુ જાણીતી છે. એના લીધે કે કદાચ આપણને પૂછાય કે મીરા દરવાજો ક્યાં આવ્યો? તો કે મીરા દરવાજો આપણને પાલનપુરમાં જોવા મળે. અને એની સાથે સાથે કે એમાંથી અત્યારે એક જ જે છે પાલનપુરનું એક દરવાજો આપણને હયાત અવસ્થામાં જોવા મળે. એની બાજુમાં છે એક દરગાહ. કોની? તો કે મુર્શદ બાબાની. કેમ? કારણ કે એમની અનવર કાવ્ય જે છે એ ઘણી ફેમસ હતી. અને એની સાથે સાથે પાલનપુરમાં એક બાલારામ પેલેસ આવ્યો છે. કે બાલારામ પેલેસ એટલે કયું? તો કે કદાચ આપણે સૂર્યવંશમ ફિલ્મ જોઈએ ને, તો કે સૂર્યવંશમ ફિલ્મનું શૂટિંગ ક્યાં? તો કે બાલારામ પેલેસમાં કે એનું શૂટિંગ થયું હતું. બરોબર છે. અને એની સાથે સાથે તો કે પાલનપુરનો અત્તર ઉદ્યોગ બહુ જાણીતો છે, અત્તર ઉદ્યોગ માટે જાણીતું છે. તેથી આપણે કહી શકીએ કે કદાચ આના જ કારણે કે આને સુગંધોનું શહેર તરીકે ઓળખવામાં આવતું હશે. એની સાથે સાથે તો કે કીર્તિસ્તંભ આવેલો છે. કીર્તિસ્તંભ, તો કે કીર્તિસ્તંભનું નિર્માણ કે પાલનપુરમાં છે ને, તો કે નવાબ મોહમ્મદ ખાન હતા. નવાબ મોહમ્મદ ખાન એમની કીર્તિસ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. તો કે એમના માટે નહોતું કરાવ્યું. તો કે એમને નવાબ મોહમ્મદ ખાને મોહમ્મદ ખાન એટલે કે શેર મોહમ્મદ શેરની યાદમાં એમને શું કર્યું હતું કે કીર્તિસ્તંભની એમને બાંધકામ એટલે કે નિર્માણ કરાવડાવ્યું હતું. અને કે પાલનપુરમાં છે ને કે અંબાજી માતાની બાજુમાં કે જે અંબાજીની નજીક છે ને કે માનસરોવર આવ્યું છે. તો કે માનસરોવર બહુ જ પૌરાણિક છે. તો કે ત્યાં શું કે ભગવાન કૃષ્ણની કે ચૌલક્રિયા કરી હશે. એ કે ચૌલક્રિયા એટલે કે માથાના વાળ જે હોય ને એવી દંતકથા છે. કદાચ કે કૃષ્ણ ભગવાન છે ને કે આ પાલનપુરના અંબાજીની બાજુમાં માનસરોવર આવે તો કે ત્યાં શું કે ભગવાને ચૌલક્રિયા એટલે કે વાળ ઉતરાવવાની વિધિ કરી છે. આ થઈ ગયું આપણે પાલનપુર વિશે. હવે આપણે થોડા બીજે જઈએ તે કે તાલુકો નંબર 2 એટલે કે દાતા. કે દાતા વિશે થોડી જનરલ માહિતી લઈ લઈએ. તો કે દાતા તાલુકામાં છે ને તો એક આપણે જોઈએ તો કે સૌથી પહેલો આપણને કુંભારિયા યાદ આવે. એટલે કહેવાય ને કે કુંભારિયાના દેરા છે. કુંભારિયાના દેરા, કુંભેશ્વર મહાદેવ વગેરે ક્યાં આવે છે
કે દાંતા તાલુકામાં આવ્યું છે. તો કે આમાં છે ને કે અહીંયા દાંતાની બાજુ કુંભારિયા જે ગામ થયું ને કે કુંભારિયાની ગામની બાજુમાં અહીંયા એક 5 દેરાસરોનો સમૂહ આવેલો છે. તો કે એમાં શું છે તો કે એના જે મંદિરના શિખર છે ને મંદિરના શિખર એ તારંગાના જે મંદિર ખરી ને એના શિખર સાથે સામ્યતા ધરાવે છે. અને દાંતા તાલુકો તો કે બીજું આરસ પહાણના ઉત્પાદન માટે પણ જાણીતું છે. આ તો જનરલી ના પૂછાય, પણ કે આપણે કુંભારાના દેરા, કુંભેશ્વર મહાદેવ વગેરે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને કે આ કોને તો કે આ પરથી કુંભારાના દેરા અને કુંભેશ્વર મહાદેવ પરથી આપણને એક નામ યાદ આવે કે વિમલ શાહ કરીને એક મંત્રી થઈ ગયા. તો કે કોના તો કે રાજા ભીમદેવ સોલંકીના. તો કે એમણે શું કર્યું, કુંભારાના દેરા અને કુંભેશ્વર મહાદેવ વગેરેની એમણે શું કરી કે સ્થાપના કે નિર્માણ કરાવડાવ્યું હતું. તો કે આમાં જે કુંભારાના દેરા છે એ પાછા કે એનું પુનઃનિર્માણ પણ કરવામાં આવ્યું અને પુનઃનિર્માણ કર્યું તો કે ત્યાં શું કે 360 જેટલા જૈન મંદિરો છે. એટલે કે કદાચ આપણને તારંગા પછી કંઈક યાદ આવે ને પાલીતાણા પછી તો કંઈક દાંતા આપણે યાદ રાખી શકીએ. તો કે જ્યાં શું છે કે 360 જેટલા જૈન દેરાસરો છે, બરાબર છે. અને દાંતા આપણે આટલે રાખીએ છીએ. અને હવે આપણે વાત કરીએ છીએ કે અમીરગઢ. હા, અમીરગઢ કહીએ ને એટલે ઘણા કન્ફ્યુઝ થાય કે આપણને એક શબ્દ દેખાય ને કે કદાચ પરીક્ષામાં ઇકબાલગઢ, એટલે આપણે ચૂપચાપ બોલ્યા ચાલ્યા વગર આપણે બનાસકાંઠાના અમીરગઢ ઉપર જઈને ટીક કરી દેવાનું. કેમ તો કે એનું શું છે કે અમીરગઢનું મુખ્ય મથક છે. બસ આજે આટલું અમીરગઢ માટે આઈ થિંક કે ઇનફ છે. કે બીજી બધી વાતો કેટલી બધી ડીપમાં ઘણીવાર નથી પૂછાતી, બરાબર છે, અમીરગઢ વિશે. હવે આપણે આવે કે ડીસા તો કે પહેલાં છે ને કે ડીસાને કે ડીસા દેવીગઢ તરીકે ઓળખાતું હતું. દેવીગઢ તરીકે પણ કે પાછળથી શું થયું કે ડીસાનું એટલે કે દેવીગઢનું અપભ્રંશ અને અપભ્રંશ પછી કે ડીસા તરીકે ઓળખાવા માંડ્યું. હવે ડીસા હોય એટલે આપણને કંઈક બટાકા વિશે કંઈક યાદ આવે કે બટાકાનું રિસર્ચ સેન્ટર જે આપણને ડીસામાં તો જોવા મળે જ છે. તે કે કેમ તો કે સમગ્ર ભારતમાં જે છે ને કે ભારતમાં ગુજરાતમાં નહીં, ભારતમાં કે બટાકાના ઉત્પાદનમાં ડીસા ફર્સ્ટ નંબરે આવે ભાઈ. આખા ગુજરાતમાં નહીં, આખા દેશમાં સૌથી વધારે કે ક્યાં બટાકા થાય તો કે ડીસામાં થાય. અને કે ગોળ ક્રાંતિ જ આપણે હરિત ક્રાંતિ જોઈ, આપણે શ્વેત ક્રાંતિ જોઈ, હવે કદાચ ગોળ ક્રાંતિ પણ હોઈ શકે. તો કે શેના લીધે કે કદાચ એવું હશે કે બટાકા ગોળ ગોળ હોય ને એટલે કે નામ આપી દીધું કે ગોળ ક્રાંતિ. ક્યાંથી તો કે ડીસાથી. અરે હા, ડીસા પછી બીજું શું હોઈ શકે કે ડીસામાં છે ને કે ગુજરાતમાં જ્યારે ઉનાળો બેસે ને તો કે ઉનાળામાં સૌથી વધારે તાપમાન છે ને ઉનાળામાં મેક્સિમમ ટેમ્પરેચર ક્યાં કે આપણને ડીસામાં જોવા મળે. બટાકા સૌથી વધારે, ટેમ્પરેચર સૌથી વધારે. અને હવે મેક્સિમમ તાપમાન ઉનાળામાં ડીસામાં હોય તો એની સામે શિયાળામાં મેક્સિમમ ટેમ્પરેચર ક્યાં હોય તો કે નલિયામાં જોવા મળે. નલિયા ક્યાં આવ્યું ભાઈ તો કે નલિયા આવ્યું આપણા કચ્છમાં. આ થઈ ગુજરાતની વાત. પણ એક ક્વેશ્ચન એ મૂકીને જાઉં છું કે ભારતમાં સૌથી વધુ વરસાદ
વધુ વરસાદ કઈ જગ્યાએ? લેટેસ્ટ ડેટા, જૂનો ડેટા કોઈ પણ નહીં મૂકે, લેટેસ્ટ ડેટા મૂકશે કે ચેરાપુંજી તો બધાને યાદ હશે, પણ એના સિવાય પણ એક છે જગ્યા, તે કદાચ તમને યાદ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો, તો આપણે પણ જાણીએ કે તમે કેટલું મહેનત કરી રહ્યા છો. બરાબર છે. ડીસા ઉપર પાછા ફોકસ કરીએ તો કે ડીસા છે તો કે એક 23માં તીર્થકર, 23માં તીર્થકર કોણ? તો કે 23માં તીર્થકર પાર્શ્વનાથની મૂર્તિ પણ કે આપણને ડીસામાં જોવા મળે છે. એની સાથે સાથે ડીસામાં એક દેવળ છે બ્રિટિશ કાળનું એક રોમન કેથોલિક અને એન્જેલિકન જે દેવળ છે એ ડીસામાં આવેલું છે. તે ક્યાંનું? તો કે બ્રિટિશ કાળનું, કારણ કે 1832ની આસપાસ એનું કે નિર્માણ પામેલું હતું. આટલી થઈ ગઈ વાત આપણે ડીસાની. ડીસામાં આટલું યાદ રાખવાનું, બહુ વધારે ઉતરવાનું નહીં. અને ડીસા પત્યું, હવે આપણે જઈશું સુઈગામ. તો કે સુઈગામનું શું છે કે સુઈગામ જઈએ ને એટલે કે પહેલાં એની સ્થાપના જોઈ લઈએ કે સુઈગામના સ્થાપક કોણ. કદાચ ક્યાંક પૂછી લે ભાઈ, એકદમ ફેક્ટ છે, ઇઝી ટુ ગ્રાસ્પ. તો કે સોગાજીએ શું કરી કે સોગાજી એના સ્થાપક હતા. તો કે કયા? કે પંચાજી વંશના સોગાજીએ છે નહીં તો કે સુઈગામની સ્થાપના કરી હતી. હવે સુઈગામમાં આપણને બીજા કયા બાબતે યાદ આવે? તો કે સુઈગામમાં શું હોય? તો કે નળાબેટ, બરોબર છે કે નળાબેટ આવે, નળાબેટમાં પેલું વાઘા બોર્ડર જેવું કંઈક પ્રદર્શન થાય. અને એની સાથે સાથે શું છે કે ત્યાં નળેશ્વરી માતાનું મંદિર છે ભાઈ. નળેશ્વરી માતાનું મંદિર ક્યાં? નળેશ્વરી માતાજીનું મંદિર ક્યાં? તો કે બનાસકાંઠાના સુઈગામમાં નળેશ્વરી માતાનું મંદિર છે. અને કે ત્યાં મેળો પણ ભરાય છે ભાઈ માતાજીનો. ક્યારેક એક દિવસ તો મેળો હોય ને કે ચૈત્ર સુદ નોમના દિવસે કે નળેશ્વરી માતાનો મેળો ત્યાં ભરાય છે. આટલું થઈ ગયું છે. હવે આપણે જઈશું નવા તાલુકા વિશે. નવામાં ક્યાં? કે આપણે પહોંચી ગયા ભાઈ થરાદમાં. ડીસા થરાદ બસ જતી હશે, કદાચ કોઈક હોય તો કહેજો કે થાય. ઘણી વાર જોઈએ છે અમે કે આમ જતા હોય ને આગળ લખે ડીસા થરાદ, આમ અમદાવાદથી થરાદ, એટલે યાદ રહી જાય કે ભાઈ બનાસકાંઠાનો થરાદ જિલ્લો. પછી પાછું થરાદની મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કેવી રીતે કે 22માં તીર્થકર જે છે એ પાછા થરાદમાં બિરાજમાન છે. હવે 22માં તીર્થકર કોણ છે? તો કે નેમિનાથ છે. હવે નેમિનાથ 22માં તીર્થકર છે તો કે જેમ આપણે ગણપતિ દાદાનું જેમ મૂષક વાહન છે ને, એમ કે જૈન જે તીર્થંકર ખરા ને, તો કે એમને શું છે કે પ્રતીક છે એમ. તો કે જેમ કે સાપ છે, કમળ સર્પ, પછી આપણે બીજા ઘણા બધા છે કે 22 તીર્થકરના જે એમના સિમ્બોલ છે એમાં નેમિનાથનું કયું છે તે મને કહેજો કે 22માં તીર્થકર નેમિનાથ ને કે સર્પથી આમ હોય તો કે કયું? કે સર્પ છે, વૃષભ છે, કમળ છે, કાચબો છે, શું છે? બરોબર છે. હવે આમાં એક થરાદ જે ખરું ને એનું શું છે કે જૈન ધર્મનો ગ્રંથ કે પ્રભાવક ચરિત્ર કરીને કોઈક ગ્રંથ છે જૈનોનો. એમાં શું છે કે એનો ઉલ્લેખ થારાપદ્ર તરીકે છે. આ થારાપદ્ર એટલે શું? કે આપણું કે થરાદ. બરોબર છે. અને બસ આટલું યાદ રાખીએ એમ. આઈ થિંક કે આટલું કોમન જીએસ માટે તો ઇનફ છે. થરાદ થઈ ગયું, દિયોદર થઈ ગયું. હવે દિયોદર શું છે? તો કે નાના અંબાજીનું મંદિર કે જૂનું મંદિર છે એમ. કે બીજું એક દિયોદર અંબાજી મંદિર કે પ્રાચીન. લખી દઉં છું, કલર ચેન્જ નથી કરતા, એકમાં જ લખી દઈએ છીએ. હા, પછી આપણે લઈએ કાંકરેજ કે કેમ કે કાંકરેજ આવે ને એટલે આપણને યાદ આવે કે કાંકરેજી ગાય તો હોય જ ભાઈ.
અને કાંકરેજી ગાયની સાથે સાથે શું છે તો કે ગુજરાતનું એકમાત્ર કે આખા ગુજરાતમાં એકમાત્ર અરે એકામાત્ર કેમ થશે ગુજરાતનું એકમાત્ર ગાય મંદિર ક્યાં આવ્યું છે તો કે આપણને કાંકરેજમાં જોવા મળે છે, બનાસકાંઠાના કાંકરેજ ખાતે. પછી છે વાવ છે, ભાભર છે, બરોબર. હા, ભાભર વિશે ઘણી એક ઇન્ટરેસ્ટિંગ વાત જાણવા મળી છે કે આપણે ઘણી બધી દૂધની ડેરી તો જોઈ જશે કે અમૂલ થઈ જાય, સુમૂલ થઈ જાય, બનાસ ડેરી થઈ જાય, પણ કે ગુજરાતની છે ને એક વિચિત્ર એમ કે આપણને નવાઈ લાગે કે ગુજરાતની સૌ પ્રથમ ગૌમૂત્રની ડેરી જે છે એ ક્યાં તો કે ભાભરમાં. હજી સુધી આ જે છે આ વસ્તુ અને કરંટના આસ્પેક્ટમાં લેવામાં આવી છે કે ગુજરાતની પહેલી જે ગૌમૂત્ર ડેરી ક્યાં તો કે ભાભરમાં. સ્ટેટિકના કન્સર્ન જે છે એને કન્સિડરેશન તરીકે નથી પૂછવામાં, પણ કે ચાલે કે એક વખત આપણે જાણી લે કે કદાચ બેઝિક ફેક્ટ કહેવાય ને એ. બનાસકાંઠા હવે આપણે પહોંચે છીએ આટલા સુધી તો કે આપણે અંબેમાને તો ભૂલાય નહીં કે અંબાજી વિશે થોડું જાણી લઈએ કે અંબાજી મંદિર શું છે કે ભાઈ ગુજરાતનું કે શું કે સરસ્વતી નદીના કિનારે આવેલું, એમાં વિષાયંત્ર નામના યંત્રની પૂજા થાય છે. ત્યાં મૂર્તિ નથી હોય કે વિષાયંત્ર જે છે એ મૂકવામાં આવ્યું છે. એની સાથે સાથે એને કે ISO 9001નું એક સર્ટિફિકેટ જે આવે ને એ કે ગુજરાતમાં સૌથી પહેલાં ક્યાં મળ્યું કે ગુજરાતમાં સૌથી પહેલાં અંબાજી મંદિરને મળ્યું. તો કે લખી દઈએ ને કે ISO 9001 સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ તીર્થ સ્થળ એટલે કે અંબાજી. એના પછી તે કંઈ શું છે કે ઈશાન ખૂણામાં આવ્યું છે, સરસ્વતી નદી કિનારે શું તો કે અંબાજી મંદિર, જેમાં વિષાયંત્રની પૂજા થાય છે, વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે. એ પછી શું છે કે 51 શક્તિપીઠમાંનું એક એટલે શું કે શક્તિતીર્થ કે અંબાજી. આટલું થઈ ગયું. હવે આપણે નીચે નવા ટોપિક ઉપર ઉતરે એ પહેલાં હું અહીં એક લાઇન ડ્રો કરી દઉં જેથી કરીને બોયઝ યુ કેન ગો વિથ ધ સ્ટફ. હવે આપણે એને જોઈ લઈએ કે વાવ, તળાવ જેવા સરોવરો છે તો કે બનાસકાંઠામાં શું છે કે અહીંયા જ લખી દઉં ને ભાઈ, એક મિનિટ. બનાસકાંઠામાં કે મીઠી વાવ, ગંગા સરોવર, માન સરોવર, રોહાની વાવ અને લાખા વણઝારાની વાવ ક્યાં આવી છે તો કે બનાસકાંઠામાં. આપણે અહીં લખી દઈએ ને કે વાવ, સરોવર વગેરે. હવે એક લાઈન ડ્રો કરીશું અને આપણે મહેલ જોઈ લઈએ, બનાસકાંઠાના મહેલો. તે બનાસકાંઠામાં મહેલ કે હવેલી હોય કે કિલ્લા હોય આપણે જોઈ લઈએ બનાસકાંઠા. તો કે બનાસકાંઠામાં આપણે સૌથી પહેલો જોયો તો કે બાલારામ પેલેસ. એ પછી આપણે એક છે હસનપુરનો કિલ્લો, અને એક ત્રીજું છે કે જોરાવર પેલેસ. આપણે નામ યાદ રાખી લઈશું, અંદર ડીપમાં ભણતા નથી.
ડિટેલમાં અંદર ઉતરવું નથી, પણ કે આપણે યાદ રાખી લઈએ કે ભાઈ જોરાવર પેલેસ બનાસકાંઠા, હસનપુરનું કિલ્લો બનાસકાંઠા અને બાલારામ પેલેસ પણ બનાસકાંઠા. હવે એના મેળા વિશે વાત કરીએ, કલ્ચરલ આસ્પેક્ટ અહીંયા લખી દઈએ કે થોડું કલ્ચરલ આસ્પેક્ટ. કલ્ચરલ આસ્પેક્ટ જોઈએ તો કે અહીંયા મેળામાં કે કયો મેળો, કે અંબાજીનો મેળો થાય છે અને મુક્તેશ્વરનો મેળો, એમ બે મેળા ભરાય છે જે મોટા છે. પછી એક બીજો છે કે એક બાલારામનો મેળો છે, બાલારામનો મેળો થઈ ગયો. પછી મગરવાડાનો મેળો થઈ ગયો. પછી છે કે આપણે જો ને કે નડાબેટ પહોંચ્યા એટલે કે કયું કે નળેશ્વરી માતાનો મેળો. અને છેલ્લો કે મજાદરનો મેળો કહો, મજાદરનો મેળો અથવા તો રામદેવ પીરનો મેળો. આપણને કેટલા મેળા જોયા કે 2 ને 2 4 ને 2 6 મેળા. હવે થોડા ડિટેલમાં જોઈએ તો કે અંબાજીનો તો કે બધાને ખબર છે કે ભાદરવી પૂનમ હોય એટલે કે ભાદરવી પૂનમે અંબાજીમાં મેળો ભરાય. પછી મુક્તેશ્વરનો જે મેળો છે તો કે ક્યારે, તો કે ભાદરવા માસની 11 એટલે કે ભાદરવી સુદ 11 એ કયો કે મુક્તેશ્વરનો મેળો ભરાય છે. બાકીના જે મેળા છે એમાં આટલા આપણે ડિટેલમાં ઉતરતા નથી, પણ કે અંબાજીનો મેળો અને મુક્તેશ્વરનો મેળો રિપીટ થીમ છે એટલે આપણે એની થોડું જાણી લીધું કે ભાઈ ક્યારે અને મતલબ કે કઈ તિથિએ ભરાય છે. આપણે એવું ના હોય ને કે ભાઈ 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ, ના, આપણે ક્રિસમસ જેવું ના હોય, આપણે તિથિ ઉપર હોય કે શું છે, વધ છે, 11 છે, 12 છે, પૂનમ છે, ક્યારે ભરાશે. પછી આવે કે લોકનૃત્યમાં આપણે જોઈએ ને તો કે 2 લોકનૃત્ય. પહેલું એક મેરાયો અને બીજું કે સાંઢણી અથવા તો કાનુડો નૃત્ય. સાંઢણી અથવા તો કાનુડો નૃત્ય. આટલું બધું નહીં, પણ કે મેરાયો જે છે એ ઘણી વાર પૂછે છે કે કેવું હોય કે એકદમ જોઈએ ને કે ઊંચું ઘાસ હોય તો કે સરખડ અને ઝુંઝાળી જેવું જે કહેવાય ને, સરખડ ઝુંઝાળી નામનું ઘાસ આવે. એ ઘાસનો એમ કે તોરણ જેવા કે ઝુમખા ગૂંથવાના અને કે મેરાયો બનાવવાનો. મેરાયો આને શું કીધું કે જે ગૂંથીને જે બનાવે ને એને નાગલી કહી દીધું ભાઈ. હવે નાગલી કીધું અને કે કેવું કે જે હોય ને તો કે જો નાગલી જેવું બનાવો. પછી કે શું હોય તો કે આ ઝુમખાના છે ને કે એની આજુબાજુ ચોરસ પાટિયાની જે આધારે લટકાઈ દેવાનું અને લટકાઈને શું કરવાનું તો કે મોર પોપટ હોય. જો બહુ ડિટેલમાં કેવું ઉતરવાનું ખબર, આ એકદમ બેઝિકથી જ યાદ રાખવાનું. તો કે આપણને મેરાયો નૃત્ય પૂછે ને તો કે શું યાદ આવે કે નાગલી યાદ આવવી જોઈએ, સરખડ ઝુંઝાળી ઘાસ આવવું જોઈએ, મોર પોપટ યાદ આવવું જોઈએ અને કે દીવા પ્રગટાયેલા હોય. બરોબર છે. અને શું છે કે કમરે કાચલીઓ બાંધે, કમર હોય તો કે શું કરે કે નારિયેળની કાચલી બાંધે, કાચલી બાંધવાની અને મેરાયો મૂકવામાં આવે. અને શું થાય કે ગોળ ગોળ ફરે ને ઢોલ વગાડે, એને શું કીધું કે મેરાયો નૃત્ય કીધું. અને કે મેરાયો નૃત્ય વખતે એક ગીત ગાવામાં આવે, સૌર્ય ગીત ગાવામાં આવે. એ સૌર્ય ગીત કયું તો કે એને હુડીલા નામનું જે સૌર્ય ગીત કહેવાય એ, કે હુડીલા નામનું સૌર્ય ગીત મેરાયો નૃત્ય વખતે ગાવામાં આવે છે. અને કે તલવારો રમતા હોય કે બધા જે રાજપૂતો હોય, બરોબર છે, એને કે મેરાયો નૃત્ય કહી દીધું. હવે
આટલું રાખે છે. ગ્રંથાલયોને તે કે એટલું બધું ડિટેલમાં હજુ સુધી પૂછી નથી, પણ કે આપણે એક જ યુનિવર્સિટી યાદ રાખીશું, તો કે એ કઈ કે એગ્રી યુનિવર્સિટી. બરોબર. આટલેથી આપણે જે બનાસકાંઠા જિલ્લા છે એનો ટોપિક પૂર્ણ કરીએ છીએ, વિરામ આપીએ છીએ. વિરામ આપતા પહેલાં એક વખત ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ કે આપણે બનાસકાંઠા જિલ્લા વિશે ફરીથી, જેથી તમને મજા આવી જાય કે ભાઈ એક જ વખતમાં યાદ રહી જાય. મલ્ટિપલ રિવિઝનથી તમે યાદ રાખી શકો છો. લો હેંગિંગ ફ્રૂટ બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠા શું છે તે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જોડે શું કરે છે કે સરહદ ધરાવે છે. અહીંથી એક નદી પસાર થાય છે. બરોબર છે. ક્યાંથી? તો કે જે નદી જે છે એ બનાસકાંઠા અને સાબરકાંઠાને શું છે કે એક નેચરલ કે જિયોગ્રાફિકલ બેરિયરથી ડિવાઈડ કરે છે. એની ઉપર રાજસ્થાનના કયા બે જિલ્લા કે સિરોહી અને કે ઝાલોર જિલ્લો જે છે એ રાજસ્થાનની બોર્ડર ટચ કરે છે ભાઈ બનાસકાંઠાને. કે પછી જોયું કે 7મી સદીના ભીલમાલ ગુર્જર પ્રદેશ તરીકે પણ છે કે બનાસકાંઠાનું કે આપણે અંદર ઉલ્લેખ હતો કે ગુર્જર પ્રદેશ એટલે કહ્યું કે પહેલાં આ નર્થ લાટ અને સૌરાષ્ટ્ર બનીને ગુર્જર પ્રદેશ તરીકે થતું હતું. સ્થાપના બનાસકાંઠાની ચાવડામાં સ્થાપના પણ બનાસકાંઠામાં થઈ. કે ભીમદેવ પ્રથમના મંત્રી વિમલ શાહ કે એમને શું કહ્યું કે કુંભારાના દેરા, આરાસુરના મંદિર વગેરેની સ્થાપના કરી હતી. એની પછી તે પ્રબંધ ચિંતામણી ગ્રંથ જે છે એમાંથી આપણને શું છે કે આપણને સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હશે ક્યાં કે પાલનપુરમાં, એની માહિતી મળી. હવે જિયોગ્રાફિકલ આસ્પેક્ટ જોઈએ. જિયોગ્રાફિકલ આસ્પેક્ટમાં શું છે કે બનાસકાંઠા ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. સૌથી વધુ તાલુકા, સૌથી વધુ ગ્રામ ક્યાં તો કે બનાસકાંઠામાં. એના બે જે છે વિસ્તાર જાણીતા તો કે કયા કે વઢિયારી પ્રદેશ અને ગોઢાનો અર્ધરણ વિસ્તાર. ગોઢાનો અર્ધરણ વિસ્તાર કઈ જગ્યાએ છે કે ગોઢાનો અર્ધરણ વિસ્તાર બનાસકાંઠાની પશ્ચિમે આવેલો છે. બરોબર છે. વઢિયાર પ્રદેશ કે પાટણની સરસ્વતી અને બનાસકાંઠાની બનાસ નદીની વચ્ચેનો જે વિસ્તાર છે વઢિયારી પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એની સાથે સાથે બનાસકાંઠામાં કયા કયા નેશનલ પાર્ક અથવા તો કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તો કે જેસોનું રીંછ અભયારણ્ય, બાલારામ અંબાજી પ્રાકૃતિક અભયારણ્ય કઈ જગ્યાએ તો કે બનાસકાંઠામાં. નદી વિશે વાત કરીએ તો કે બનાસકાંઠામાંથી બનાસ છે, પરણાસા છે, સીપુ, અર્જુની, બાલારામ, સાબરમતી જેવી નદી. કઈ કઈ નદી? બનાસ, પરણાસા, સીપુ, અર્જુની, બાલારામ, સાબરમતી વગેરે જેવી નદીઓ. આર્થિક માહિતી એક વખત નજર કરીએ કે આર્થિક માહિતીમાં આપણે પાક ઉપર આવે તો કે બાજરી, રાઈ, બટાટા વાવેતર ઉત્પાદનમાં પ્રથમ છે. જીરાના ઉત્પાદનમાં પ્રથમ. શાકભાજીના ઘાસચારામાં બનાસકાંઠા પ્રથમ. તેલીપિયા ઉત્પાદનમાં જુનાગઢ, જામનગર પછી ત્રીજા નંબરે બનાસકાંઠા છે. ખનિજ, બનાસકાંઠામાં આવતા ખનિજ કે વુલેસ્ટોનાઇટ જે ખનિજ જે છે, મલ્ટિપલ ટાઈમ આસ્ક ઇન્ડિયા એક્ઝામ કાઇન્ડલી મગબ ધ સ્ટફ. વુલેસ્ટોનાઇટ શેના માટે? કે ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે. કે તાંબુ, જસત અને સીસુ ગુજરાતમાં સૌથી વધારે ક્યાંથી? બનાસકાંઠામાંથી. અમીરગઢ ખાતે એક સિમેન્ટની ઇન્ડસ્ટ્રી પણ સ્થાપવામાં આવી છે. અને કે બનાસ ડેરી જે છે એ પણ બનાસકાંઠામાં આવે છે. દૂધ સંપાદનમાં એશિયાની પ્રથમ કે બનાસ ડેરી. બંધ કે દાંતીવાડા બંધ, સીપુ અને મુક્તેશ્વર. દાંતીવાડા, સીપુ, મુક્તેશ્વર બંધ બનાસ નદી ઉપર, સીપુ નદી ઉપર અને સરસ્વતી નદી ઉપર આવેલા છે. રિસર્ચ સેન્ટર બટાકા સંશોધન, કૃષિ સંશોધન, જુવાર સંશોધન અને દાંતીવાડા એગ્રી યુનિવર્સિટી દાંતીવાડા ખાતે આવેલી છે. તાલુકાથી વાત કરીએ. તાલુકા કયા કયા તો કે આપણે પાલનપુરમાં આવ્યા. પાલનપુર કઈ રીતે ઓળખાય તો કે સુગંધોનું શહેર. કેમ કે અત્તર ઉદ્યોગ છે. નવાબીનગર, નવાબો રાજ કરી ગયા હતા. ફૂલ અને બગીચાઓનું નગર છે. સ્થાપક કોણ હતા તો કે પાલનપુરના સ્થાપક પ્રહલાદદેવ પરમાર હતા. જેમાં એ વખતે 7 દરવાજા બનાવ્યા હતા. 7 દરવાજામાંથી હાલ એક મીરા દરવાજો છે એ આપણને હયાત અવસ્થામાં જોવા મળે છે. એને શું છે કે મીરા દરવાજાની બાજુમાં એક દરગાહ છે. કોની દરગાહ? કે સૂફી સંત મુરશદ બાવાની દરગાહ. અને એમનું શું છે કે અનવર કાવ્ય બહુ જ ફેમસ છે. એની સાથે સાથે પાલનપુરમાં બાલારામ પેલેસ. બાલારામ પેલેસ કેમ તો કે પેલું સૂર્યવંશમ પિક્ચર આવે ને, પહેલાં બહુ આવતું કે સૂર્યવંશમ ફિલ્મ હોય ને કે ટીવી પર રવિવારે સોમવારે અઠવાડિયામાં એક વખત હોય જે કે એમેઝિન પેલેસ કહ્યું કે બાલારામ પેલેસમાં શૂટિંગ થયું. અત્યારે ઉદ્યોગ તરીકે પણ પાલનપુર જાણીતું છે. કીર્તિસ્તંભ પાલનપુરમાં આવેલો છે. હવે વડનગરમાં એક આવેલું છે કીર્તિ તોરણ, એ આપણે એ વખતે જોઈશું. એ કીર્તિસ્તંભનું કોણ હતું કે નવાબ મોહમ્મદ ખાને. કોની? તો કે મોહમ્મદ ખાન શેરની યાદમાં કે શું કર્યું હતી કે કીર્તિસ્તંભનું નિર્માણ કરાવ્યું. પાલનપુરમાં આવેલું એક માન સરોવર. કે માન સરોવર કેમ જાણીતું છે કે ભગવાન શ્રી કૃષ્ણે ત્યાં ચૌલ કર્યા એટલે કે એમની વાળ ઉતારવાની વિધિ કે ક્યાં કે માન સરોવર ખાતે કરવામાં આવી હશે એવી દંતકથા છે. પછી આવ્યું કે આપણે દાંતામાં આવ્યા. દાંતામાં શું છે કે કુંભારિયાના દેરા, કુંભેશ્વર મહાદેવ કોને બનાવ્યું તો કે ભીમદેવ સોલંકી જે રાજા થઈ ગયા એના મંત્રી વિમલ શાહે બનાવ્યું હતું. અને કુંભારિયાના દેરાનું પુનઃનિર્માણ કરીને
જે કરવામાં આવે એમાં 360 જેટલા જૈન મંદિરો છે. આરસ પાનના ઉત્પાદનમાં દાંતામાં બહુ જ જાણીતું છે. શ્વેત મંદિરો પણ કહેવાય. 360 જે થાય ને એ બધા સફેદ જ હોય. મોટે ભાગે જૈન મંદિરો જોઈએ તો આપણે શ્વેત આરસ પાનમાંથી જ બનાવ્યા હોય. કે અહીંયા શું છે કે 5 દાંતામાં 5 દેરાસરનો સમૂહ છે. હવે અલગ અલગ જે થઈ ગયા ને કે કયા કે મહાવીર સ્વામી થઈ ગયા, પાર્શ્વનાથ, શાંતિનાથ અને સંભવનાથ, નેમિનાથ, એવા 5 દેરાસરોનો સમૂહ દાંતા ખાતે આવેલો છે. કે આના શિખરો કેવા છે કે મંદિરના શિખર તારંગા જે પાલીતાણા જે ખરી ને એના શિખરોને સાથે મળતા આવે છે. પછી આવે આપણે આવીને અમીરગઢ બાજુ. અમીરગઢનું મુખ્ય મથક ઇકબાલગઢ, બહુ જ ઘણીવાર રિપીટ થયેલી થીમ ઇકબાલગઢ, અમીરગઢ, ઘણા છોકરા મિસ્ટેક કરે છે. તે પછી વાત આવે આપણે ડીસાની. ડીસામાં શું છે કે પહેલાં દેવીગઢ તરીકે ઓળખાતું ડીસા અપભ્રંશ થતા ડીસા તરીકે ઓળખાયું. બટાકાના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં પ્રથમ. ડીસા ગોળ ક્રાંતિ માટે ડીસા. ઉનાળામાં સૌથી વધારે તાપમાન કે આપણને ડીસા. આ નલિયા તો શિયાળા માટે લખ્યું છે. નલિયા આવ્યું કચ્છમાં. 23માં તીર્થકર પાર્શ્વનાથની મૂર્તિ પણ આપણને ડીસામાં જોવા મળે. એક દેવળ છે કયું કે રોમન કેથોલિક અને એન્જેલિકન દેવળ. ક્યાં આપણને કે ડીસામાં. ક્યાં આવ્યું કે બ્રિટિશ કાળ સમયનું 1832. પછી આપણે આવે સુઈગામ. તો કે એના સ્થાપક કોણ? સોગાજી. કયા? તો કે પંચાજી વંશના સોગાજી હતા. એમની સુઈગામની સ્થાપના કરી. તે પછી નળાબેટ જે ખરી ને કે આપણે નળાબેટ ભારત પાકિસ્તાનનું જે વાઘા બોર્ડર જેવી જે પ્રતિકૃતિ પ્રદર્શન થાય એ નળાબેટમાં પણ થાય. કે નળેશ્વરી માતાનું મંદિર છે ત્યાં મેળો ભરાય ચૈત્ર શુભ નોમના દિવસે. પછી થરાદમાં આવે 22માં તીર્થકર નેમિનાથ થરાદ. એની સાથે સાથે પ્રભાવક ચરિત કરીને જે જનગ્રંથ થઈ ગયો એમાં થારાપદ્ર એ જ થરાદ તરીકે ઓળખાય છે. પછી દિયોદરમાં શું છે કે પ્રાચીન અંબાજી માતાનું મંદિર છે. કાંકરેજમાં કાંકરેજી ગાય છે. અને ગુજરાતનું પ્રથમ એટલે કે મતલબ કે એકમાત્ર એમ કે ક્યાંય જોવા જ ના મળે, ખાલી કાંકરેજમાં જ જોવા મળે. એવું કહ્યું કે ગાય મંદિર આપણને કાંકરેજમાં જોવા મળે. ભાભરમાં શું છે કે ગુજરાતની સૌ પ્રથમ ગૌમૂત્રની ડેરી ભાભર ખાતે. હવે આટલા બધા પહોંચ્યા હોય તો કે અંબે માના દર્શન કર્યા વગર તો ઘેરે ના જવાય. નતર કે મમ્મી બોલે કેમ તો કે અંબાજી મંદિર કેમ જાણીતું કે સરસ્વતી નદીના કિનારે તો આવ્યું જ છે, પણ કે એકાવે શક્તિતીર્થમાંનું કે શક્તિપીઠોમાંનું એક અંબાજી મંદિર. ISO 9001 સર્ટી ધરાવતું ગુજરાતનું પહેલું તીર્થ સ્થળ. અને ત્યાં શું કે વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે. બનાસકાંઠામાં કયા વાવ, તળાવ, સરોવર જે પણ આવ્યું હોય કે મીઠી વાવ, માન સરોવર, ગંગા સરોવર, રોહાની વાવ અને લાખામણ ઝારાની વાવ. કઈ જગ્યાએ? બનાસકાંઠામાં. મહેલા હવેલીના કિલ્લાઓમાં જોઈએ કે બાલારામ, હસનપુર અને જોરાવર પેલેસ જે છે એ બનાસકાંઠામાં. તો કેટલાક મેળા ભરાય. હવે ભારતમાં તો કે મેળાની કંઈ આપણને બહુ જ જે કલ્ચરલ આસ્પેક્ટ છે એની સાથે સાથે બીજા પણ આસ્પેક્ટ જોડાયેલા છે. એમાં ડીપ ડાઉન ના ઉતરતા આપણે જોઈએ ને કે નામ યાદ રાખી લે. મગપ ધ સ્ટફ. અંબાજીનો મેળો ભાદરવી પૂનમ, મુક્તેશ્વરનો મેળો ભાદરવી સુદ 11. અંબાજી મેળો, મુક્તેશ્વરનો મેળો, બાલારામનો મેળો, મગરવાડાનો મેળો, નળેશ્વરી માતાનો મેળો, મજાદરનો મેળો અને રામદેવપીરનો મેળો એ ક્યાં? આપણને બનાસકાંઠામાં જોવા મળે. લોકનૃત્ય બે જ યાદ રાખવાના ભાઈ, એક મેરાયો અને કે સાંઢણી કે કાનુડો નૃત્ય. જો મેરાયો નૃત્યમાં શું હોય કે હુડીલા સૌર ગીત યાદ કંઈક દેખાય, નાગલી દેખાય કે કોઈ ઘાસ હોય એનું મેરાયો બનાવે. મેરાયો નૃત્યમાં શું હોય કે મેરાયો બનાવે, નાગલી આવે, મોર અને પોપટ હોય, કમરે નાળિયેરની કાચલી બાંધેલી હોય, હુડીલા સૌર ગીત વાગતું હોય. તો ત્યારે એ શું હોય કે આપણું મેરાયો નૃત્ય જ હોય. અને કે સાંઢળી અને કાનુડું નૃત્ય એ આપણું થોડું જાણીતું છે બનાસકાંઠા માટે. અને છેલ્લી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કઈ જગ્યાએ જોવા મળે? કે આપણને બનાસકાંઠામાં જોવા મળે છે. આઈ હોપ યુ હેવ લર્ન ધ સ્ટફ વેરી વેલ. યુ અન્ડરસ્ટેન્ડ કે આપણે જેટલું પણ ભણ્યા છીએ એ તમે શાંતિથી મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરો. આઈ હોપ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો અને મને જણાવો કે તમને આપણો વિડીયો સેશન કે આપણું લેક્ચર જે છે એ કેવું લાગી રહ્યો છે. કંઈક સુધારા વધારા પ્લસ માઇનસ જો હોય, સ્પીડ વધારે લાગતી હોય, સ્પીડ ઓછી લાગતી હોય, કંઈક પ્રેઝન્ટેશનમાં કંઈક તમને વેરિએશન કરવાની ઈચ્છા લાગતી હોય તો તમારા જે સજેશન છે આપણે કમેન્ટ બોક્સમાં આવકારે છે. એની સાથે મળીએ આપણે એક નવા જિલ્લાને સફરમાં. ત્યાં સુધી ટિલ ધેન પીસ, બાય બાય, શી યુ, ગુડ નાઇટ.